સુરતના ઉધના વિસ્તારમાંથી યુવક અને યુવતીના એક રૂમમાંથી મૃતદેહો મળી આવ્યા છે। 32 વર્ષીય યુવકે યુવતીની હત્યા કરી પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। 22 વર્ષીય યુવતીને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી બાદમાં યુવકે ગળે ફાંસો ખાધું હોવાનું અનુમાન છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ડીસીપી ઝોન 2 વિસ્તારના ભગીરથસિંહ ગઢવીના જણાવ્યા મુજબ ઓમ શ્રી સાંઈ જલારામનગર પાસે આવેલી સોસાયટીમાં આ ઘટના બની છે। અહીંના 2 માળના મકાનમાં યુવક અને યુવતીની લાશ મળી આવી છે। ઘટના સ્થળે પોલીસની પીસીઆર વાન આવીને જોયું તો અંદરથી ઘર બંધ હતું। બહારથી જોયું તો પહેલા એક માળે એક પુરુષનો મૃતદેહ લટકાઈ રહ્યો હતો અને એક યુવતીનો મૃતદેહ નીચે પડેલો હતો। પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે યુવતીનું પહેલા મોત નિપજાવવામાં આવ્યું છે અને ત્યારબાદ યુવકે ગળે ફાંસો ખાધો હોય। પોલીસે જ આ બંધ મકાનનું લોક તોડી અંદરથી મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા। એફએસએલની ટીમને પણ અહીં તપાસ માટે બોલાવાઈ હતી। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે યુવતીના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાનો હતા। આ પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે યુવતીની બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોય। મૃતક યુવકનું નામ વિજય ગોહિલ છે અને મૃતક યુવતી અંગેની માહિતી હાલ પોલીસ તપાસ કરી રહી છે। આ ઉપરાંત યુવક અને યુવતી વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના ઓમ શ્રી સાંઈ જલારામનગર પાસે એક ઘટના બની છે। આ ઘટનામાં 2 માળનું જે મકાન છે એમાં પહેલા માળે એક 2 મૃતદેહ મળી આવ્યા છે। પોલીસને પીસીઆર વાન પોલીસની આવી હતી અહીંયા અને પીસીઆર વાને જ્યારે આવીને જોયું ત્યારે બહારથી દરવાજો લોક હતો। અંદર એક વ્યક્તિ પુરુષનું મૃતદેહ લટકેલી હાલતમાં એટલે સુસાઇડ કરેલી હોય એવી કન્ડિશનમાં મળી આવેલ છે અને એક છોકરી એનું પણ મૃતદેહ મળી આવ્યો છે જે નીચે પડેલો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જણાય છે કે કદાચ આ છોકરીનું પહેલાં મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોય અને મરણ જનારે ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। પોલીસે આવીને જ આ દરવાજો ખોલ્યો હતો, તોડ્યો હતો એટલે બહારથી કોઈ મૂવમેન્ટ થઈ હોય અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ નથી જણાતું। પોલીસ એફએસએલને બોલાવી લીધેલ છે અને તમામ પાસાઓને આવરી લઈ આ તપાસ ચાલુ છે। હત્યા કઈ રીતે થઈ છે હજી અમે જે તપાસ કરી રહ્યા છીએ એ મુજબ અત્યારે છોકરીનો મૃતદેહ નીચે મળી આવેલ છે અને જે છોકરો હતો એણે સુસાઇડ હાલતમાં એનો લટકતો મૃતદેહ મળ્યો છે એટલે કદાચ એવું બને કે સળિયા કે એવું કંઈ મારીને છોકરીનું મૃત્યુ નિપજાવ્યું હોય અને ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું એવું જણાય છે। બંને વ્યક્તિનું નામ અને ઉંમર? છોકરો જે છે એનું નામ વિજય ગોહિલ છે અને છોકરીની ઉંમર અમે કન્ફર્મ કરી રહ્યા છીએ। એની એજ અને બીજી વિગતો અમે મેળવી રહ્યા છીએ। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે પ્રેમ પ્રકરણ હોઈ શકે અથવા અમને આ બે વચ્ચે શું સંબંધ હતા એ પણ હજી અમે વેરીફાઈ કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।